નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતી સાથે હું પિયા ગઢવી। આજે એક મહત્વના મુદ્દા પર મારે વાત કરવી છે કે જેવી રીતે હમણાં સુરતમાં એક ગંભીર કિસ્સો આવ્યો છે કે જ્યાં સુરત શહેરના વેડ રોડ પર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાંથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। અહીં મોબાઈલની લતમાં ધોરણ 7માં ભણતા 13 વર્ષીય માસૂમ વિદ્યાર્થીએ પંખે લટકીને આપઘાત કર્યો છે। મૂળ ઓડિશાના પરિવારનો આ એકનો એક લાડકવાયો દીકરો સુરત પાલિકાની શાળા નંબર 331માં અભ્યાસ કરતો હતો। ઘટનાની મળતી વિગતો મુજબ માતા પિતાએ મોબાઈલમાં વ્યસ્ત દીકરાને માત્ર હોમવર્ક કરવાનું કહ્યું હતું। આટલી સામાન્ય બાબતમાં બાળકને માઠું લાગી આવ્યું હતું। સતત ડિજિટલ લતને કારણે તેના મગજ પર નકારાત્મક અસર પડી હતી અને તે જિદ્દી બની ગયો હતો। એકના એક પુત્રના આપઘાતથી પરિવારમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે। ચોક બજાર પોલીસે ગુનો નોંધીને હાલમાં આગળની તપાસ હાથ ધરી છે, પરંતુ આ જે લાલબત્તી સમાન ઘટના આવી છે, આપ સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યો છો, આ એ જ બાળક છે કે જેણે આપઘાત કર્યો હતો અને આ બાળક માત્ર 13 વર્ષનો હતો। એટલે મોબાઈલની લત જેવી રીતે અત્યારે છોકરાઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે, ત્યારે જેવી રીતે કિસ્સા જે આ સામે આવી રહ્યો છે, એક લાઈવ ઉદાહરણ આપ જોઈ શકો છો। સુરતમાં આ 13 વર્ષના વિદ્યાર્થીએ મોબાઈલની લતમાં આપઘાત કર્યો છે। ચોક્કસપણે મા બાપ માટે આ એક ખૂબ જ લાલબત્તી સમાન ઘટના કહેવાય। આપ જોઈ શકતા હશો કે મોટી સંખ્યામાં ત્યાં લોકો જે છે તે ઉપસ્થિત છે। માની હાલત આપ જોઈ શકતા હશો કે જ્યારે તેમનો દીકરો આપઘાત કરે તો મા પર દુઃખનું આભ કેવી રીતે તૂટી પડે છે અને આ આખી ઘટના જે છે એક મોબાઈલના કારણે બની છે। એટલે તમે વિચારો, મોબાઈલ જે છે લોકોને, ખાસ કરીને નાના છોકરાઓ કે જેમની વધતી ઉંમર છે, જેમને ઘણું બધું જીવનમાં આગળ કરવાનું હોય, એક મોબાઈલના કારણે તેઓ આપઘાત કરે એટલે ચોક્કસપણે મોબાઈલની લત ખૂબ જ ખરાબ છે। પહેલા પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ હાલમાં આ તાજો કિસ્સો જે આવ્યો છે, ફરીથી સુરતમાં આવો કિસ્સો જે આવ્યો છે, ચોક્કસપણે ખૂબ જ દુઃખદ છે। મેન્ટલી રીતે પ્રોબ્લેમ હતો, કોઈ બોલે ને તો સહન નહીં થતું હતું ને ગુસ્સાવાળો વધારે હતો। કોઈ મમ્મી પપ્પા બી ખીજવાય ને તો એનો વિરોધ જ કરતો હતો। કયા ધોરણમાં ભણતો હતો? 7મા ધોરણમાં। અને કયા વિસ્તારમાં રહેતા હતા? લક્ષ્મીનગર। સુસાઇડ ક્યારે કરી? 6:30 ની આસપાસ। એને શેની લત હતી? છે ને મોબાઈલ ને જરાક આઉટલાઈન બી જરા વધારે હતી। વધારે એ સમજતો નહીં હતો કોઈ વસ્તુને, જીદ જ લીધો હતો એકદમ, કોઈ વસ્તુ જોઈએ એટલે જોઈએ। આ વસ્તુ નહીં આપી તો ઘરે ત્યારે આપ જે રીતે જોઈ શકો છો કે મોબાઈલની લતથી બાળક જિદ્દી બન્યો હતો અને માતા પિતાએ જ્યારે માત્ર એટલું કહ્યું કે હોમવર્ક કરી લે, ત્યારે બાળક જે છે તેને સહન ના કરી શક્યો અને મોબાઈલથી દૂર રહેવું તેને મંજૂર નહોતું અને તેને જ લીધે આ બાળકે આટલો મોટો કદમ ઉઠાવ્યો છે। એટલે 13 વર્ષનો બાળક જ્યારે આવું કૃત્ય કરે, જ્યારે આપઘાત કરે, ચોક્કસપણે ખૂબ જ દુઃખદ કહેવાય। કારણ કે આ જે મેસેજ જે સોસાયટીમાં આપી રહ્યો છે, એક રોંગ મેસેજ આપી રહ્યો છે। માસૂમ વિદ્યાર્થીએ પંખે લટકીને આપઘાત કર્યો છે, માત્ર ને માત્ર મોબાઈલની લતના કારણે આ ઘટના સર્જાય છે। પરિવારના એકના એક પુત્રના મોતથી ચોક્કસપણે અરેરાટી વ્યાપી ગઈ છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, આ એ માં છે કે જેણે પોતાનો એકનો એક વાલસોય દીકરો જે છે તે ગુમાવ્યો છે। 13 વર્ષનો દીકરો ગુમાવ્યો છે। માતા પિતા માટે આ એક લાલબત્તી સમાન ઘટના છે। ઘટનાઓ જ્યારે આવતી હોય છે, એ મા બાપ માટે અસહનીય બાબત હોય છે અને આ વિદ્યાર્થી માત્ર ધોરણ 7 આટલી નાની ઉંમરમાં આટલું મોટું કદમ તે કેવી રીતે ઉઠાવી શકે, એ એક મોટો પ્રશ્ન તો છે જ, પરંતુ આ ઘટના અત્યારે હેલો ના, પણ તમારું નથી આવતું મને, તમે શું પૂછવાના છો મને કઈ સમજ જ નથી પડતી। હા, એટલે એ જે બી નહીં, તમારો વોઇસ નથી મારી મોબાઈલમાં અત્યારે સામે। દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેણે આપઘાત કર્યું હતું અને
તેણે જી, આ તમે આપઘાત જુઓ, કેમ એ કર્યો આવે છે તેના પણ કારણની ગાયબ જો થાય છે. વાત એટલે કરીએ જોઈ લો તો પાછું, આ second time માત્ર થયું. મોબાઈલથી દૂર રહેવું તેને જી, મંજૂર નહોતું અને મોબાઈલની લતના કારણે તેણે આટલું મોટું પગલું ઉઠાવ્યું છે. ડિજિટલ ટેકનોલોજી અત્યારે એક બાજુ સારું કામ પણ કરી રહ્યું છે, પરંતુ એક બાજુ ડિજિટલ યુગ જે હવે જેવી રીતે વધી રહ્યો છે, ચોક્કસપણે ઘણા લોકોને ગેરમાર્ગે પણ દોરી રહ્યો છે. અને એનો જ એક લાઈવ ઉદાહરણ આપ જોઈ શકો છો. સુરતની આ ઘટના છે હા, આવે છે, હવે આવી. કે જ્યાં માતા પિતાએ પોતાના વાલ 13 વર્ષના બાળકને ગુમાવી દીધું છે. માતા પિતાએ માત્ર ને માત્ર હોમવર્ક કરવા માટે કહ્યું હતું અને મોબાઈલ ન વાપરવા માટે ટોક્યો હતો તેને, પરંતુ આ વાત તેનાથી મંજૂર ના થાય, તેનાથી સહન ના થાય, જેથી કરીને તેણે આટલું મોટું પગલું ઉઠાવ્યું છે. ચોક્કસપણે અરેરાટી તો વ્યાપી જ છે, પરંતુ હવે અહીંયા મેજર મુદ્દો એ છે કે મોબાઈલની લત કેવી રીતે આટલા મોટા પગલા સુધી તમને લઈ જાય છે. એક નાની વસ્તુ, એક મોબાઈલ ફોન તમારો જીવ લઈ શકે છે. એટલે તમે ચોક્કસપણે વિચારી શકો છો કે આ કેટલું ડેન્જરસ કહેવાય. ત્યારે હવે આ જ મુદ્દા પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે આપણી ગેસ્ટ પેનલ તૈયાર છે, કે જેમાં સૌપ્રથમ મહેશભાઈ દવે કે જેઓ પૂર્વ પોલીસ અધિકારી છે આપણી સાથે જોડાઈ ગયા છે, અને ત્યારબાદ ડોક્ટર બીના ગજ્જર કે જેઓ મનોચિકિત્સક છે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. સૌપ્રથમ પ્રદેશ 14 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. જેવી રીતે મહેશભાઈ, મારે સૌપ્રથમ આપની સાથે એ વાત કરવી છે કે આ ઘટના જે સર્જાઈ છે સુરતમાં, એક 13 વર્ષના બાળકે માત્ર ને માત્ર મોબાઈલની લતના કારણે આપઘાત કર્યું છે. આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? મોબાઈલ અને ઇન્ટરનેટ એ શ્રાપ કે અભિશાપ કે વરદાન, એ આ સાંપ્રત સમયની બહુ મોટી સમસ્યા છે. મોબાઈલનો સદુપયોગ થઈ શકે તો વરદાન છે, પણ દુરુપયોગ થાય તો એ શ્રાપ છે. પણ દુરુપયોગ વધુ થઈ રહ્યો છે, ખાસ કરીને ટીનેજર્સ, યુવા. મોબાઈલ એક એવું દૂષણ છે, આ એક દૂષણની નજરે જોઈએ તો, કે એ દૂષણમાંથી નાના બાળકો, કિશોર, યુવાન, યુવતી, મહિલાઓ, પુરુષો કોઈ બાકાત નથી. બધાને જ મોબાઈલનું અત્યારે વળગણ છે. પણ ખાસ કરીને જે સુરતની ઘટના બની છે એના સંદર્ભે વાત કરું તો અરેરેટી થઈ જાય એ વાત છે. પરંતુ આ કોઈ પહેલી ઘટના નથી. મોબાઈલના કારણે, ગેમના કારણે, મા બાપને ટોકવાના કારણે રોજના લગભગ 70 જેટલા બાળકો વિશ્વમાં સુસાઇડ કરે છે. આ કોઈ પહેલી ઘટના નથી. પણ 7મા ધોરણમાં ભણતો બાળક એટલે કદાચ એમ કહી શકાય કે 12 કે 13 વર્ષની ઉંમર હશે એની. 12-13 વર્ષની ઉંમરના બાળકને સુસાઇડ શું કહેવાય એ પણ ખબર ન પડે, પણ એ પણ મોબાઈલમાંથી શીખે છે. હમણાં મધ્યપ્રદેશની એક ઘટના કે એક બાળકે ચેટ જીપીટીને પૂછ્યું કે સુસાઇડ કરવાના મને ઉપાયો બતાવો. ચેટ જીપીટીએ 20 ઉપાયો બતાવ્યા અને પોતાની નસ કાપીને 8 વર્ષના બાળકે સુસાઇડ કર્યો. આવી ઘટનાઓ પણ બને છે. એટલે મોબાઈલ જે છે એ નવી પેઢી માટે, ખાસ કરીને જેનઝી અને જેનઝી પછીની પેઢી જેન આલ્ફા જે શબ્દો આપ્યા છે, એના માટે ખતરો છે. ખાસ કરીને મોબાઈલની અંદર ગેમ જે છે એ ગેમ એટલી ખતરનાક છે કે ગેમની અંદર ડૂબેલો માણસ કે યુવક હોય, યુવતી હોય કે નાનું બાળક હોય, એ કોઈ સંજોગોમાં બહાર નીકળી શકે નહીં. આજે કોઈ ડ્રગનું કે દારૂનું કે તમાકુનું વ્યસન હોય એના કરતાં પણ મોબાઈલની અંદર ગેમનું વ્યસન ખતરનાક સાબિત થાય. પરિસ્થિતિ એ છે કે મા બાપ બાળકોથી ડરે છે. બાળકોને જો કહેવામાં આવે, આજે દાખલા તરીકે સુરતની ઘટના બની, તેના 2 પ્રત્યાઘાતો પડશે. એક મા બાપ એવું વિચારશે કે બાળકને મોબાઈલથી દૂર રાખવો છે, આવી ઘટના બની તો, અને એક વર્ગ એવું વિચારશે કે હવે બાળકને કંઈ કહેવાય નહીં, ભલે રમતો હોય. આજે દાખલા તરીકે ઘરની અંદર 4 સભ્યો તો 4 મોબાઈલ હોય. કોઈ મોબાઈલના વળગણથી બાકાત નથી. મહિલાઓ રસોઈ બનાવતા કે ઘરકામ કરતાં કરતાં મોબાઈલ વાપરે, પુરુષો પણ વાપરે. બાળક પોતાના મોબાઈલ ન માગે, પોતાના મોબાઈલથી રમવાની કોઈ બાળકની ઈચ્છા ન થાય એટલે નાના નાના બાળકોને પણ મા બાપ મોબાઈલ આપી દે છે. દાખલા તરીકે 10મા ધોરણમાં કે 9મા ધોરણમાં ભણતો બાળક હોય એને મા બાપ આજે એમ કહે કે તું આટલા ટકા લાવેલ તને એમાં મોબાઈલ લઈ આપશો. મોબાઈલ એક રમકડું થઈ ગયું છે. મોબાઈલના પ્રતાપે શારીરિક ક્ષમતા, જેને કહેવાય કે બધાની સ્વાસ્થ્ય બગડવા માંડ્યા છે.
આ મેદાનમાં કોઈ બાળક રમવા જતું નથી, કોઈ કસરત કરતું નથી, કોઈ દોડતું નથી, કોઈ બાગ બગીચામાં જતું નથી. માત્ર ને માત્ર મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ, અને એની અંદર ગેમ. આજે ઘણી જગ્યાએ હું પોતે એક રિટાયર થયા પછી આજે હું જે કામ કરું છું એ સાયબર ક્રાઇમ અને આવા બાળકો જે મોબાઈલની લતમાં કેવી રીતે ફસાય અને કેમ એને એમાંથી બચાવી શકાય એના માટેનું કામ અત્યારે હું કરી રહ્યો છું. તો હજી ગઈકાલની ઘટના બગીચાની અંદર એક રાણીપ વિસ્તારમાં જ બગીચાની અંદર ઓછામાં ઓછા 12 બાળકો બેઠા હતા, 12, બધા જ ટીનેજર્સ. 12ના હાથમાં મોબાઈલ. જ્યારે મેં એને ઉભા રહીને કીધું, ટોક્યા ભાઈ, મેં કીધું તમે 12 જણા બગીચામાં આવ્યા છો તો કસરત કરો, રમો, વોકિંગ કરો, તમે બધા મોબાઈલમાં કેમ બેઠા છો? તો મને કહે અંકલ જાવ દો મને, કે મોબાઈલ તો અત્યારે તમે રમો તો ખબર તમને પડે. પરિસ્થિતિ આ છે. મા બાપ પણ ડરે છે બાળકોને કહેવાથી કે મોબાઈલ છોડી દે, અને કે તો આવું પરિણામ આવે. દાખલા તરીકે આપણું બાળક પંખે લટકી ગયો અને મોતને ભેટી ગયો, એના મગજની અંદર એની માનસિકતા કેટલી ખતરનાક હશે. હમણાં એક વિડીયો આપણે જોયો, એના કોઈએ કીધું કે ગુસ્સાવાળો હતો. 12-13 વર્ષના બાળકને શેનો ગુસ્સો હોય? એને શું ગુસ્સો હોય? મા બાપના આધારે જીવતા હોય, ભણતા હોય, ખાતા પીતા હોય, આનંદ કરતા હોય, પરંતુ મોબાઈલની ગેમ, મોબાઈલની અંદર ગેમમાં પણ પોતે સફળ ન થાય, ગેમની અંદર પણ એમાં જે વિજય પરાજય હોય, તો એની અસર પણ બાળકને થાય છે. બાળક બીજા બાળકો સાથે તુલના પણ કરે છે કે બધા બાળકોને હું કેમ રમવું. એટલે આ એક વૈશ્વિક સમસ્યા છે. ઘણા લોકો એવું પણ કહે છે કે આવી બધી ગેમ ઉપર ગવર્મેન્ટે બેન મૂકી દેવો પડે, પણ બેન મૂકી શકવો પણ સહેલો નથી. આજે નેપાળની અંદર બેન મૂક્યો હતો તો આખું નેપાળ ભડકે પડ્યું હતું. આજની પેઢી, ઝેન્ઝી પેઢી અને જેન આલ્ફા, એ લોકો કોઈની વાત સાંભળવા તૈયાર નથી, માનવા તૈયાર નથી. આના માટેનો ઉપાય માત્ર એક જ છે કે પારિવારિક સંવાદ થશે, માતા પિતાને મિત્ર બનશે, સાથે બેસીને વાતો કરશે. મોબાઈલને એક સાથે 4 સભ્યો ઘરના નક્કી કરી મોબાઈલ એક બાજુ મૂકી દો. જમવાના ટાઈમે મોબાઈલ નહીં, સુવાના ટાઈમે મોબાઈલ નહીં. સમય જરૂર પૂરતો અને સમયોચિત મોબાઈલનો ઉપયોગ જો કરવામાં નહીં આવે પરિવારમાં, તો આવી ઘટનાઓનું પુનરાવર્તન થશે અને વધુમાં વધુ ઘટનાઓ બનશે, એને નકારી શકાય નહીં. જી મહેશભાઈ, ચોક્કસપણે. અને હવે તો એવો યુગ આવી ગયો છે કે જ્યાં નાના 1-2 વર્ષના બાળક જમતા ન હોય તો મા બાપ એમને મોબાઈલ આપી દે છે કે મોબાઈલ જોતા જોતા એ જમે. એટલે જ્યારે એવું હોય છે કે જમવામાં પણ વિકૃત એનર્જી, વિકૃત શક્તિ આવે આપણે મોબાઈલ જોઈએ તો, ત્યારે એ છે કે ત્યારથી આ બધું પેદા થાય છે અને મોબાઈલનું એડિક્શન. હવે બીનાબેન, મારે તમારી સાથે વાત કરવી છે. મનોચિકિત્સક તરીકે તમે એ વાતને ચોક્કસપણે સમજી શકો કે આ મોબાઈલ જે છે માણસના મગજ પર કેટલી અસર કરે છે અને આ મોબાઈલ જે છે મગજ માટે કેટલું વિકૃત શક્તિ જે છે તે પેદા કરતું હોય છે. શું કહેશો? હું આમાં એવું કહીશ તમને કે બચ્ચાઓમાં જે એડોલેસન્સ, કદાચ અવાજ નથી આવી રહ્યો, કદાચ માઇક ઓફ છે. જી 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 આવે છે. જી હેલો જી આવે છે. હેલો જી. મોબાઈલમાં જે એડોલેસન્સ ડેટા અત્યારે જો ઓપીડીમાં મારી પાસે છે કે તમે હુના ડેટા જોઈ લો તો તેમાં તમને જોવા મળશે કે બચ્ચાઓ અનલિમિટેડ સ્ક્રોલિંગ પર આવ્યા છે. હવે આ જે મોબાઈલ સ્ક્રીનિંગ છે તમને મગજની રીતે સમજવામાં આવે તો એ છે ને બ્રેનને હાઈ સ્ટિમ્યુલેશન કરે છે, એટલે કે ખૂબ જ ઝડપથી એ તમારી અંદર જે કેમિકલ્સ છે એનું સ્પ્રે વધારે છે. હવે બાળકો આના માટે કેપેબલ નથી, બાળકની કોઈ પણ કેપેબલ નથી કે તેના કારણે આ બધા ઇસ્યુ ઉભા થયા. અને એના કારણે અત્યારે બચ્ચાઓમાં તમે જુઓ ગેમિંગના કારણે ચોરીના બનાવો, ક્રાઇમના બનાવો, તેની સાથે એડલ્ટ વિડીયો એડિક્શન્સ જે નાના બચ્ચાઓમાં લાગી ગયું છે, અર્લી એક્સપ્લોઝર્સમાં આવા કેસો હોસ્પિટલ્સમાં ખૂબ જ મોટા પ્રમાણમાં અમારી પાસે આવી રહેલા છે. એટલે તમે જે સમજો, વિચારો, ધારો એના કરતા કઈ કેટલું આ ડેન્જર છે અને ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ બાળકના અસ્તિત્વ સાથે રમી નાખે છે. એટલે આમ તમે વિચારો તો બાળકમાં જે એને કીધું કે ચીડિયાપણું હતું, ગુસ્સો હતો, આ બધા જ એટલે ડેવલપ થયેલા છે કે આ ફબિંગ છે. એટલે કે તમે કલાકો સુધી જ્યારે એ કન્ડિશનમાં રહો છો ત્યારે મગજ તમને એ કેમિકલ નહીં મળવાના કારણે ધમપછાડા કરાવશે, વિડીયો સ્વભાવ થવો, ગુસ્સો થવો, તોડફોડ કરવો, હાર્મ એકબીજાને હાર્મ કે સેલ્ફ હાર્મ, આમાંથી કંઈ પણ આવી શકે છે. એટલે બાળકોને મોબાઈલથી દૂર રાખવા જ હિતાવહ છે.
જી બીનાબેન, ચોક્કસપણે એટલે ખાસ કરીને મોબાઈલમાં જે અમુક ગેમ્સ છે, પબજી છે, ફ્રી ફાયર છે, સોશિયલ મીડિયા છે, હવે આ બધું કેવું છે ને કે આમાં એકવાર માણસ જો ઘૂસી જાય પછી એમાંથી બહાર નથી નીકળી શકતો અને એના માટે એટલું એડિક્ટિવ થઈ જાય છે કે મેં તો રિયલ લાઈફમાં એવા ઘણા કિસ્સા જોયા છે કે અમુક લોકો પબજીમાં, ફ્રી ફાયરમાં એમાં એટલા બધા ઘૂસેલા હોય છે કે તેમને કાંઈ પણ કહેવામાં આવે તો તરત એ લોકો એગ્રેસિવ થઈ જતા હોય છે અને તેમનાથી એ વાત નથી સહન થતી અને આ વાત જ્યારે એક પોઈન્ટ સુધી પહોંચી જાય ત્યારે આ આત્મહત્યા જેવું પગલું જે છે નાના લોકો ઉઠાવતા હોય છે। ત્યારે મહેશભાઈ, હવે મારે તમારી પાસેથી ફરી એ જાણવું છે કે આ જે કિસ્સાઓ ડિજિટલ યુગ કેટલું બધું ડેન્જરસ છે અને આ કેટલું ગેરમાર્ગે દોરી તો રહ્યું જ છે, પરંતુ હવે મારે આના સોલ્યુશન વિશે વાત કરવી છે કે નાના વિદ્યાર્થીઓ આવા પગલાં ન લે અને લોકો આવા ગેરમાર્ગે ન જાય તે માટે આપણે શું કરી શકીએ, એવી કઈ અવેરનેસ આપણે સોસાયટીમાં લાવી શકીએ? કોઈ પણ વસ્તુને જ્યારે નવું સંશોધન થાય, જ્યારે મને યાદ છે આજથી 50 વર્ષ પહેલાં સામાન્ય લોકોના ઘરમાં જ્યારે ટીવી આવ્યા ત્યારે લોકો એમ કહેતા કે આ ટીવી જોવાથી લોકો બગડી જશે, છોકરા છોકરીઓ બગડી જશે, પણ આજે એ વસ્તુ લોકોએ સ્વીકારી લીધી। એ મોબાઈલનો ત્યાગ થઈ શકે એમ નથી, ઇન્ટરનેટને છોડી શકાય એમ નથી, ડેસ્ક ઉપર કામ કરવાનું છે। મોબાઈલ એક પગલે માણસને ઉપયોગી થાય છે, મોબાઈલ વરદાન પણ છે, પરંતુ આ જે સમસ્યા છે એને સોલ્વ કરવા માટે આના માટે કાયદો ન લાવી શકાય, બાળકો પર અત્યાચાર ન કરી શકાય, આમાં પોલીસ કોઈને પકડી ન શકે। આના માટે માત્ર ને માત્ર શિક્ષકો કરતાં પણ વાલીઓ વધુ જવાબદાર છે, કેમ કે વાલીઓ પોતે પણ આનાથી બાકાત નથી એટલે બાળકને કહી શકતા નથી। આનાથી માત્ર ટીનેજર્સ કે નાના બાળકોમાં નહીં પણ વડીલોમાં પણ લગ્નેતર સંબંધોની સમસ્યાઓ, આત્મહત્યાની સમસ્યાઓ, હત્યાની સમસ્યાઓ, દરેક વસ્તુની પાછળ ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેટ ને મોબાઈલ જવાબદાર છે। મોબાઈલ વગર જીવવાનું નથી, મોબાઈલ સાથે જીવવાનું છે, પણ એમાંથી કોઈ વસ્તુ આજે આપણા નાના બાળકને ઘરમાં મોબાઈલ લઈ દે તો મોબાઈલની અંદર કઈ કઈ એપ્લિકેશનો નાખી છે, શું ઉપયોગ કરે છે, ક્યારે ઉપયોગ કરે છે, એની ઉપર વોચ માવતરની હોવી જોઈએ। આજે બાળકોથી માવતર ડરે તો એની સાથે લડાઈ નહીં કરી શકાય, જો લડવા જાય કે એને જો કે છંડકો કરે કે એની ઉપર જુલમ કરવા જાય તો આ સુરત જેવી પરિણામ આવવાની શક્યતાઓ પણ ન કરી શકાય નહીં। આજે દરેક બાળકો નાની રતમાં ગુસ્સો કરવો, મા બાપની સામે બોલવું, શિક્ષકની સામે બોલવું, આ એક વડીલો અને બાળકો વચ્ચે મોટી ખાઈ ધીમે ધીમે થતી જાય છે। એનું કારણ માત્ર ને માત્ર એક તો સંયુક્ત કુટુંબ વિભક્ત થઈ ગયા, વિભક્ત કુટુંબની અંદર આજે દાદા દાદી નથી, વડીલો નથી, ઘરમાં કોઈ પાસે સમય નથી, પપ્પા મમ્મી બંને નોકરી કરતા ત્યારે બાળકો ઘરે એકલા હોય છે, એકલા હોય જ્યારે ત્યારે આ બધી વસ્તુ વધારે બને છે। આજે ગેમની અંદર ગેમ રમવામાં બાળક જ્યારે પડ્યું હોય તો અમુક ગેમ તો એટલી ખતરનાક ગેમ છે કે નાના બાળકો નહીં મોટા લોકો પણ ગેમની અંદર, મોબાઈલની અંદર એવી અમુક ગેમ છે કે જેમાં જુગાર રમે છે, લાખો હજાર રૂપિયા હારી જાય છે, એના કારણે પણ સુસાઇડ કરે છે। ઘણી વખત આભાસી પ્રેમ એના કારણે પણ દીકરા દીકરીઓ સુસાઇડ કરે છે। આજે સુરતમાં ઘટના બની એ ઓડિશાનું પરિવાર હતું, નોન ગુજરાતી પરિવાર હતું, જે મધ્યમ વર્ગીય પરિવાર હતું। હવે આનો એકનો એક દીકરો, જે 13 વર્ષનો દીકરો જેના ઘરમાંથી આવી રીતે જતો રહે, માવતરની હાલત કેટલી ખરાબ થાય। પરંતુ આવી ઘટનાઓમાં આજે દાખલા તરીકે ઘટના બની તો પોલીસ કાર્યવાહી, હવે આમાં વિદેશમાં તો એવી અમુક સિસ્ટમ છે કદાચ કે બાળકો ઉપર આવી ઘટના બને તો મા બાપ ઉપર પણ પોલીસ કાર્યવાહી કરતી હોય, આપણે ત્યાં આવા અમુક કાનૂન છે, સોફ્ટ કાનૂન છે, કાર્યવાહી ચોક્કસ થાય, પણ આમાં મા બાપને જવાબદાર ઠેરવા કે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવી એ કંઈ યોગ્ય નથી, કેમ કે મા બાપ એના હિતમાં જ્યારે એમ કહેતા હોય કે બેટા મોબાઈલ છોડી દે ઘડીક અને હોમવર્ક કરી લે, મા બાપની ફરજ છે, પણ આવી સામાન્ય વાત પણ જો બાળક સ્વીકારી ન શકે અને એને હમણાં કોઈએ કીધું કે ગુસ્સાવાળો સ્વભાવનો હતો અને એનો સ્વભાવ કંઈ માનસિક અસર હતી એને, પણ કંઈ ગળે ઉતરતીની વાત આપણને, પણ આ એક બાળક નહીં, હું તો 100માંથી 90 બાળકને આવા જોઉં છું અને આ એક જ વાત નહીં, આજે ખાણીપીણીની વાત છે, મોબાઈલની વાત છે, ટીવી જોવાની વાત છે, રમવા જવાની વાત છે, દરેક વાતમાં બાળકો જીદી થઈ ગયા છે। આજે ગુજરાતની અંદર દાખલા તરીકે 20 લાખ લોકો ડ્રગ લે છે, એમાંથી 1 લાખ ટીનેજર્સ છે, 1 લાખ જેટલા યુવાનો જેની ઉંમર 14 થી 19 વર્ષની ઉંમર છે એવા બાળકો ડ્રગ લઈ રહ્યા છે, યુવતીઓ ડ્રગ લઈ રહી છે। એટલે આ સમસ્યા માત્ર એક મોબાઈલની નથી, મોબાઈલની સાથે ઘણી બધી સમસ્યાઓ સાથે આપણે ઝઝૂમી રહ્યા છીએ અને આ મોબાઈલની, ઇન્ટરનેટ, ડ્રગ્સ, વ્યસનો અને આ બધી બાબતોની વચ્ચે શાંતિથી જીવવું હોય તો માત્ર ને માત્ર પારિવારિક સંવાદ અને બાળકોના મિત્રો વાલીઓ બનીને રહેશે એ જ એનો બેસ્ટ ઉપાય છે કે કોઈ પણ સમસ્યા હોય તો બાળક પોતાના માતા પિતા સિવાય કોઈને કહી ન શકે। ચોક્કસપણે જી મહેશભાઈ, ચોક્કસપણે બીનાબેન, હવે જેવી રીતે મહેશભાઈએ ખૂબ જ સારી વાત ને સુંદર વાત જણાવી છે કે
પહેલાના જમાનામાં એવું હતું કે બાળકો અગર ફર્સ્ટ આવે તો એમને સાયકલ આપે, એવી એ લોકો ગિફ્ટ આપતા, પરંતુ હવે એવી લાલચ આપવામાં આવે છે કે તું માર્ક્સ લઈ આવ, હું તને મોબાઈલ ગિફ્ટમાં આપીશ. એટલે ક્યાંક ને ક્યાંક હવે આ એક ટ્રેન્ડ બની ગયો છે કે કોઈ પણ વસ્તુ હોય, લોકો ડિજિટલને, ટેકનોલોજીને બધામાં એટલું બધું વાપરતા થઈ ગયા છે કે એના સિવાય એમને બીજું કાંઈ દેખાતું જ નથી. અને ખાસ કરીને આના જ લીધે અનેક ગંભીર બીમારીઓ પણ પેદા થતી હશે. આપના બીનાબેન, તમે મનોચિકિત્સક છો, ઘણા એવા કેસીસ તમારી પાસે આવતા હશે કે મોબાઈલના કારણે એને આ બીમારી થઈ ગઈ, કે મોબાઈલના કારણે તેનું મગજ જે છે તે વિકૃત થઈ ગયું, એગ્રેશન ખૂબ જ આવી ગયું. શું કહેશો? ચોક્કસપણે સુરતનો જે કેસ હતો જેમાં એક છોકરીએ સુસાઇડ કરેલું, આગળ એને ગૂગલ દેખાતું હતું. જી. હવે આ એવી વસ્તુ હતી કે જે કોઈ દિવસ કોઈને દેખાતું નથી પણ આને દેખાતું નથી. જી. એટલે મોબાઈલને લઈને ઘણા બધા બચ્ચાઓમાં માનસિક રોગોનો વિકાસ છે, જેમ કે સ્લીપ ટેક્સિંગ છે, સ્નેપચેટ ડિસ્મોર્ફિયા છે, પછી વેમ્પિંગ છે, એટલે કે આખી રાત મોબાઈલ ચલાવવો અને સવારે સુઈ જવું છે, અને એકેડેમિક યર એટલે કે બચ્ચાઓ ભણવામાં બિલકુલ કોન્સન્ટ્રેટ નથી કરતા. ઘણી બધી સ્કૂલોમાંથી એવી પ્રોબ્લેમ છે કે બચ્ચાઓ બેસતા જ નથી, એટલે હાઇપર એક્ટિવનેસ સ્પીડ, હાઇપર બ્રેઇન એક્ટિવિટી સ્પીડ બાળકોમાં ઘણી બધી વધી ગઈ છે. એટલે બચ્ચાઓને અત્યારે પરફેક્ટ પેરેન્ટ્સ કરતા મારા ખ્યાલથી લવિંગ પેરેન્ટ્સની કે કેરિંગ પેરેન્ટ્સની વધારે જરૂર છે કે જેમની સાથે રહે, ટાઈમ સ્પેન્ડ કરે અને એમને રીલ કનેક્શન કરતા રિયલ કનેક્શન રાખે. જી. કે તમે શું કરો છો, ગાર્ડનમાં લઈ જાઓ, ફિઝિકલ એક્ટિવિટીમાં રાખો, ક્રિએટિવિટીમાં રાખો. બાળકોમાં ક્રિટિકલ થિંકિંગ પૂરી થઈ રહેલી છે. બાળકો દિવસે દિવસે પોતાનામાં આઇસોલેટ થઈ રહેલા છે. જસ્ટ ગોટ ઓફ મોબાઈલ કે પેરેન્ટ્સ બિઝી છે, એના કારણે એકની ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય. એક બચ્ચું ગેમિંગમાં ઉતરે એટલે તેની સાથે એ આઇસોલેટ થાય, એ સોશિયલિઝમ બંધ કરી નાખે, એની પાસેથી મોબાઈલ લઈ લો એટલે બોલવાનું બંધ કરી નાખે છે. ધીમે ધીમે આ બાળકમાં એક્ઝામ્પલ, ડિપ્રેશન, બીજા સિમ્ટમ્સ એડ જ થતા જાય છે. એટલે જાણે માનો કે એક વસ્તુ આવ્યું તેની સાથે આખું પેકેજ આવે છે અત્યારે. તો પહેલા જ, અને કોઈ પણ પેરેન્ટ જે એને લાગે છે કે બાળકોમાં એડિક્શન છે તો પ્લીઝ એક ધડાકે મોબાઈલ બંધ નહીં કરો, ધીમે ધીમે ટાઈમ સેટ કરો અને બંધ કરો. ત્યાં પેરેન્ટ કંટ્રોલ રાખો. તમે એક જ દિવસમાં આ સુધારી નહીં શકો, કારણ કે આ ઘણા સમયથી લાંબી પ્રોસેસથી એડિક્શન લાગેલું હોય, ત્યાં રાતોરાત નથી લાગતું. એટલે રાતોરાત બંધ નહીં. કોઈ બી એડિક્શનને છૂટતા ઘણો સમય લાગે છે. આ ખૂબ જ સમજવા જેવી વાત છે. તમે એક જ દિવસમાં ધમકાઈ ડરાઈને બાળકને બંધ નહીં કરાય. જી. આમને પાડવા પડે છે. જી ચોક્કસપણે બીનાબેન, એટલે આ એ છે કે આમાં બાળકનું મગજ કેવી રીતે ચાલી રહ્યું છે એને સમજીને તરત એક ધડાકે હવે કોઈ પણ બાળક પાસેથી મોબાઈલ લઈ લો ને એમ કહ્યું કે 5 દિવસ હવે તને મોબાઈલ નહીં મળે, એટલે એ શોષાય અંદરથી અને એનાથી ન રહેવાય. એટલે એ છે કે ધીમે ધીમે ટાઈમ ઓછો કરવો અને એવી રીતે ધીમે ધીમે જે બાળકને ટ્રેક પર લાવી શકાય છે. ત્યારે મહેશભાઈ, હવે અહીંયા વાત એ જ છે કે સોશિયલ મીડિયા જે છે ખાસ કરીને ઘણા એવા હવે જેવી રીતે હત્યાના કેસીસ હમણાં રોજ પ્રદેશમાં રોજ એવા અનેક કિસ્સાઓ આવતા હોય છે. એક નહીં 50 કિસ્સા રોજ આવે, હત્યાના કેસીસ આવે, સુસાઇડના કેસીસ આવે, ડ્રગ્સના કેસીસ આવે. તો આ બધું હવે કેમ વધી રહ્યું છે? કારણ કે સોશિયલ મીડિયાના માધ્યમથી હવે લોકોને ઇન્સ્પાયર કરવાની તક જે છે તે વધારે સરળ થઈ ગઈ છે, લોકો સુધી વાત જલ્દી પહોંચે છે અને એના જ લીધે હવે જેવી રીતે લોકોનું મગજ વિકૃત થતું જાય છે અને એટલે એ લોકો આવા ગુનાઓને અંજામ આપતા હોય છે. તમે પોલીસ તરીકે ફરજ બજાવેલી છે, ઘણા એવા કિસ્સા તમારી પાસે પણ રોજ આવતા હશે. તો હવે એ મુદ્દા પર આપનું શું કહેવું છે? પહેલાં તો એક સમય એવો હતો ભૂતકાળમાં કે લોકો પાસે પૈસા નહોતા. જી. અત્યારે લોકો પાસે પૈસા આવી ગયા. સામાન્ય માણસ, સાવ ગરીબમાં ગરીબ માણસ હોય તો એના ખિસ્સામાં 500-500ની 2-4 નોટ હોય. આજે મોબાઈલ, એક વ્યક્તિના હાથમાં મોબાઈલ છે સમગ્ર દેશમાં, સમગ્ર ગુજરાતમાં, તો મોબાઈલની કિંમત અંદાજે 15-20 હજાર રૂપિયા હોય. સાવ સામાન્ય મજૂરો તો ભલે ને ભિખારી હોય તો ભલે, પણ મોબાઈલ વગરનો કોઈ વ્યક્તિ નથી. આજે મોબાઈલ ઘરમાં આવ્યા પછી, દાખલા તરીકે આ બાળકની ઘટના બની તો હમણાં બેને વાત કરી, સારી વાત કરી કે રાતોરાત કંઈ વ્યસની નથી બની જતા. એક આપણા માનનીય પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હમણાં એક ટકોર કરી હતી કે તમારા ઘરમાં રહેલું ટીનેજર્સ બાળક, એના હાથમાં મોબાઈલ છે એટલે તમે એ મોબાઈલની અંદર ઓતપ્રોત થઈને કે ગેમ રમે છે કે મેસેજ કરે કે કંઈ પણ કરે છે, તમે અચાનક મોબાઈલ એની પાસેથી માગો અને એ ડરી જાય
તો માનજો કે દાળમાં કાળું છે. તમારો મોબાઈલ તમે એની પાસે મોબાઈલ માગો અથવા તો મોબાઈલમાં વાત કરતો કરતો કોઈ રિંગ વાગે અને તમારાથી દૂર બાજુના રૂમમાં જતો રહે બાળક, તો પણ એમાં શંકા કરવી હંમેશા. કોઈ પણ બાળક શું કરે છે, મોબાઈલમાં કેટલા વાગ્યા સુધી રમે છે, ક્યાં જાય છે, કોની સાથે બેસે, મા બાપે બાળકોને પૂરતો સમય આપવો પડશે. સૌથી પહેલી વાત આ વાત આ જો નહીં કરવામાં આવે, મા બાપ પોતે પણ મા બાપની લતમાંથી બહાર આવી થોડોક સમય જરૂર પડતો. હમણાં બેને વાત કરી કે મોબાઈલનો સમય, કે ભાઈ સ્કૂલથી બાળક આવે તો અડધો કલાક કદાચ મોબાઈલમાં કંઈ શીખે. મોબાઈલ જો બાળકને ન આપીએ તો પણ બાળક આ સાંપ્રત સમયથી પાછળ રહી જાય, એ પણ ન ચાલે. ઇન્ટરનેટનું જ્ઞાન, મોબાઈલનું, અને મોબાઈલની અંદર એટલી બધી વસ્તુઓ આવે છે, સારી વસ્તુ, કે કદાચ એમાંથી ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત પણ કરી શકાય. સારી સારી વસ્તુ તો અંદર ખૂબ લોટ ઓફ છે, પણ છતાંય જે આ ગેમ છે કે અમુક આ અશ્લીલ ચિત્રો છે, અશ્લીલ વિડીયો છે, એ બધું જે છે એ બાળક એની ઉપર એની તરફ ન જાય એની કાળજી મા બાપે રાખવી પડશે, જોવું પડશે, ટોકવા પડશે. અને આવી ઘટનાઓ જ્યારે બને ત્યારે મેં કીધું ને કે પારિવારિક સંવાદ, બાળકોને બાજુમાં બેસાડીને, આજે નાનું બાળક હોય તો આજે બહુ ઇન્ટેલિજન્ટ નવી પેઢી છે, આજે 5-7 વર્ષનું બાળક પણ સમજી શકે. તમે એને સમજાવો કે ભાઈ આના આટલા દૂરગામી પરિણામો ભવિષ્યમાં ભોગવવા પડે, તમારું શિક્ષણ બગડે છે, સંસ્કાર બગડે છે, હેલ્થ બગડે છે, પારિવારિક ભાવના બગડે છે. મોબાઈલની અંદર માણસ એટલો ઓતપ્રોત થઈ જાય કે બાજુમાં બેઠેલા મા બાપને મિત્ર પાસે વાત કરો તૈયાર હોતો નથી. એટલે મોબાઈલથી સારું શું છે, ખરાબ શું છે, એ બાળકના મગજમાં, નાના બાળકના મગજમાં એ રોપવાની ફરજ આજે હું તો એમ સ્કૂલોમાં પણ આ વિષય લેવો પડે, શિક્ષકો પણ આ વસ્તુ ભણાવી શકે. પણ ખરેખર આના માટે સૌથી સારામાં સારું કામ જો કોઈ કરી શકે તો મા બાપ કરી શકે, માત્ર ને માત્ર. એ અમુક હદ સુધી, અમુક ઉંમર પછી તો બાળકો સાંભળતા પણ નથી, માનતા પણ નથી અને અમલ પણ નથી કરતા, અને પરિણામે સુરત જેવી ઘટનાઓ બને છે. ચોક્કસપણે મહેશભાઈ, ખૂબ જ સારી વાત આપે જણાવી છે. હાલમાં તો સમયનો અભાવ છે. એક છેલ્લો પ્રશ્ન હું બીનાબેનને એ જ પૂછવા માંગીશ કે જેવી રીતે આપે જણાવ્યું કે બાળકને પહેલાથી કંટ્રોલ કરવો પડે, આ એક લાંબી પ્રોસેસ છે. અચાનકથી એમની પાસેથી મોબાઈલ ઝૂંટવી લો એ કોઈ સોલ્યુશન નથી. ત્યારે બીનાબેન, મારે તમારી પાસે એ જ વાત કરવી છે કે હવે આ જે છે એને મેન્ટલી કઈ રીતે કંટ્રોલમાં આપણે લાવી શકીએ અને કઈ રીતે આવી અવેરનેસ આપણે ફેલાવી શકીએ જેથી કરીને સુરતમાં જે આ ઘટના બની છે એવી ઘટનાઓ પાછી ના બને. પહેલા તો તમે તમારા બાળકને પૂરો ટાઈમ, જી, બાળક પ્રેમના ભૂખ્યા છે મોબાઈલ, જી, એટલે તમે જે પહેલેથી શીખવશો એક વસ્તુ તમારી અંદર આવવાની છે. બાળકોને પૂરો સમય આપો, એક ક્રિએટિવિટી નાખો, એક ક્રિટિકલ થિંકિંગ નાખો, બાળકોને પ્રોબ્લેમમાં નાખો, નાની મોટી સોલ્યુશન એના મગજથી કાઢો, એમને બિઝી રાખો. અને બીજું એને બહારના વ્યક્તિઓ સાથે, વાતાવરણ સાથે, બહારના લોકો સાથે કોન્સ્ટન્ટ કોમ્યુનિકેશનમાં રાખો, અને તમે પણ તેમની સાથે અવેલેબલ રહો. છતાં પણ ભારતમાં તકલીફ દેખાય છે વર્તનમાં, વ્યવહારમાં. CBT થેરાપી છે, ઘણી સાયકોથેરાપી છે, પ્લે થેરાપી છે, એનાથી બી બાળકોને ક્યોર કરી શકાય છે. પણ તમારું બાળક તમારું એસેટ છે, તમારો ખજાનો છે, એને સાચવવાનું કામ ખાલી ને ખાલી તમારું છે. તમે બીજા પર એને નહીં ઠોકો. જી, ચોક્કસપણે બીનાબેન અને મહેશભાઈ, આપ પ્રદેશ 24 ગુજરાતીમાં જોડાયા અને આવી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જેવી રીતે આપણા ગેસ્ટ જેવી રીતે આજે આપણી સાથે જોડાયા હતા તેમણે એ જ જણાવ્યું છે કે આ મોબાઈલ જે છે કેવી રીતે ગેરમાર્ગે દોરી શકે છે. હા, મોબાઈલનો સદુપયોગ પણ થઈ શકે છે, પરંતુ જે દુરુપયોગ જે છે તેને ટાળવાનો છે. અને ખાસ કરીને પ્રદેશ 24 ગુજરાતીના દર્શક મિત્રો, ખાસ કરીને જેટલા પણ મા બાપ છે, જેનઝી લોકો છે, એ લોકો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે, ખાસ કરીને તમારે એ જ ધ્યાન રાખવાનું છે કે તમે તમારા બાળકોને કઈ રીતે મોબાઈલથી દૂર કરી શકો છો અને કઈ રીતે તેનો દુરુપયોગ કરવાથી રોકી શકો છો એ તમારી ઉપર, મા બાપ ઉપર ડિપેન્ડ કરે છે. તો સુરત જેવી આ જે ઘટના બની છે એ ફરીથી ના બને. ત્યારે હાલમાં પ્રદેશ 24 ગુજરાતીમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. નમસ્કાર.